નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। તો કરંટ ટોપિકમાં આજે ખાસ કરીને વાત કરી રહ્યા છે આઈસીએમઆરના સર્વેને લઈને અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના આ સર્વેમાં જે જાણવા મળી રહ્યું છે તે છે કે ગુજરાતમાં 75% ગુજરાતીઓમાં એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ છે। એન્ટીબોડીનું ડેવલપ થવું એટલે કહી શકાય છે કે એ લોકો કોરોનાથી સંક્રમિત થઈને સાજા થઈ ચૂક્યા છે, એટલે હવે એમને કોરોનાનો જે ભય છે તે ક્યાંક ઓછો કહી શકાય છે, નહિવત કહી શકાય છે। પરંતુ તેની સામે બીજા રાજ્યોની વાત કરવામાં આવે તો સમગ્ર દેશની વાત કરવામાં આવે તો ક્યાંક કોરોનાનો વિસ્ફોટ પણ જોવા મળી રહ્યો છે। તેમાંના કેરળની વાત કરીએ તો કેરળમાં દેશના 51% કેસ જોવા મળી રહ્યા છે અને ત્યાં અઠવાડિયામાં 2 દિવસ લોકડાઉન પણ લાગુ કરવામાં આવ્યું છે, પરંતુ તેની સામે ગુજરાત ક્યાંક સુરક્ષિત જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને જે સર્વેમાં જાણવા મળી રહ્યું છે કે આઈસીએમઆરના સીરો સર્વેમાં ગુજરાત સહિત 11 એવા બીજા રાજ્યો છે કે જે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે। હવે ગુજરાત માટે આ રાહતના સમાચાર કહી શકાય છે કે કેમ, કારણ કે ત્રીજી લહેરની આશંકા વચ્ચે જો 75% લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ હોય તો ક્યાંક એવું કહી શકાય છે કે ગુજરાતમાં હવે કોરોનાનો ભય ઓછો છે, પણ એની સાથે સાથે જ્યારે બીજા રાજ્યોમાં કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો હોય ત્યારે ગુજરાતીઓને કયા પ્રકારની સાવચેતી રાખવાની જરૂરિયાત છે, તેની સાથે સાથે જે લોકોએ ફર્સ્ટ ડોઝ લીધો હોય એવા જે લોકો છે એ લોકોમાં 81% અને એની સાથે જે બંને ડોઝ લેનારા લોકો છે એ લોકોમાં 89.9% એન્ટીબોડીઝ ડેવલપ થવાનો મતલબ શું છે? લોકોને ખાસ કરીને કહી શકાય છે કે કોરોનાથી કઈ રીતે બચવાની જરૂરિયાત છે કે એ લોકોને પણ કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તે તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા, જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે ડૉક્ટર શ્યામ શાહ, जो एमडी फिजिशियन है, તેમની સાથે જોડાયા છે ડોક્ટર મૃગાંક ભાવસર, जो क्रिटिकल केयर फिजिशियन है। आप બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકમાં। સૌથી પહેલા વાત કરીએ ડોક્ટર શ્યામ, તો અત્યારે આ આઈસીએમઆરના સીરો સર્વે માટે આપનું શું માનવું છે? પહેલા ક્યાંક સમજવાનો પ્રયાસ કરીશું કે આ જે સીરો સર્વે છે તે કઈ રીતે કરવામાં આવતું હોય છે અને આ સર્વેમાં જે જાણવા મળી રહ્યું છે કે 75% ગુજરાતીઓમાં એન્ટીબોડી ડેવલપ થઈ ચૂકી છે, આ કેટલા સારા સમાચાર કહી શકાય છે? જી નમસ્કાર। સૌથી પ્રથમ તો તમામ દર્શકોને મારા નમસ્કાર, હોપ બધા સેફ હશે। જે આઈસીએમઆર નો સીરો સર્વે થયો છે એક સેમ્પલ સર્વે થયો છે, એટલે કે તમામ પોપ્યુલેશન ન કરે પણ એક સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ પ્રમાણે અમુક સેમ્પલ સાઇઝ લઈ અને એનું એન્ટીબોડી ટેસ્ટિંગ કરીને સર્વે કરે। આ જે ટેસ્ટિંગ જે થયું છે એ પ્રમાણે 75% ગુજરાતીઓમાં એન્ટીબોડી છે એ સેમ્પલ સાઇઝ પર ડિપેન્ડ કરે એવી રીતના ક્લાસિફાઈ કરે કે જેમાં મેજોરિટી પોપ્યુલેશન કવર થાય ઇનડિરેક્ટલી, અને આ એન્ટીબોડી ચેક કરીને આપણે ઇનડિરેક્ટલી કહી શકીએ કે આટલા પર્સન્ટેજ લોકોમાં એન્ટીબોડી પ્રોડક્શન છે। તો જે આ કરંટ જે રીસેન્ટ સીરો સર્વે થયો એ જૂન અને જુલાઈ મહિનામાં જે ઇન્ડિયાનો એપેક્સ મેડિકલ રિસર્ચ બોડી છે એટલે કે આઈસીએમઆર દ્વારા સીરો સર્વે થયું, અને એમાં એવું જાણવામાં આવ્યું કે 75% ગુજરાતી પોપ્યુલેશન્સને અને એવા બીજા 11 રાજ્યોમાં એન્ટીબોડી નું પ્રમાણ ખૂબ સારી માત્રામાં છે, જે થોડા રાહતના ડેફિનેટલી કહી શકાય। પણ આની ઘણી બધી મેડિકલ ટર્મિનોલોજીસ છે જે સમજવી ખૂબ જરૂરી છે। એવું નથી કે 75% લોકોમાં એન્ટીબોડી છે એટલે કોવિડ નો ભય જતો રહ્યો કે આપણે સાવચેતી નથી રાખવાની। ધીસ મીન્સ કે થોડા રાહતના સમાચાર થઈ શકે, પણ જેમ જેમ મ્યુટેશન થાય છે, જેમ જેમ વાયરસ સ્માર્ટ થતું જાય છે મ્યુટેશન દ્વારા, તો આપણે આ રાહત કહી શકાય પણ હજી સાવચેતી તો રાખવાની જ છે। જી 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 ડોક્ટર શ્યામ, એન્ટીબોડી કે જેનો મતલબ મેં સમજાવવાનો ક્યાંક પ્રયાસ કર્યો છે, પરંતુ છતાં પણ મેડિકલ ટર્મ આપની પાસેથી પણ સમજવા માંગીશ કે એન્ટીબોડી કઈ કઈ રીતે ડેવલપ થાય છે, અને ગુજરાતીઓમાં જો એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ છે તો ક્યાંક કહી શકાય છે કે વધુમાં વધુ જે ગુજરાતીઓ છે, ગુજરાતમાં રહેનારા લોકો છે, લોકોને કોરોના થઈ ચુક્યો છે અને હવે એ સાજા થઈ ચુક્યા છે। સૌથી પહેલા તો આપણે વાત કરીશું આજના વિષય હર્ડ ઇમ્યુનિટી અને એન્ટીબોડીની, રાઈટ? તો કોઈ પણ જ્યારે ચેપી પદાર્થ અથવા ચેપી ઓર્ગેનિઝમ જ્યારે શરીરમાં જાય છે, ઈધર થ્રુ ડિરેક્ટ ઇન્ફેક્શન જે સિમ્પ્ટોમેટિક હોઈ શકે અથવા એસિમ્પ્ટોમેટિક હોઈ શકે, અથવા તો વેક્સિનેશન દ્વારા, તો જ્યારે કોઈ પણ એન્ટીજેનિક પદાર્થ અથવા એક ફોરેન ઇન્ફેક્શન જ્યારે શરીરમાં જાય છે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ એ પર્ટિક્યુલર ઇન્ફેક્શનની અગેન્સ્ટ એક પ્રોટેક્ટિવ મટીરિયલ બનાવે, એક પ્રોટેક્ટિવ મિકેનિઝમ દ્વારા એની અગેન્સ્ટ એન્ટીબોડી બનાવે, અને એ એન્ટીબોડી પર્ટિક્યુલર ઇન્ફેક્શન દ્વારા બીજી વખત ઇન્ફેક્શન થવામાં આપણને પ્રોટેક્શન આપે અથવા તો એની સિવિયરિટી ઘટાડવામાં આપણને મદદ કરી શકે, રાઈટ?
હવે એ એન્ટીબોડી પ્રોડક્શન જનરલી ઈધર ઇન્ફેક્શન દ્વારા થઈ શકે ઓર એલ્સ વેક્સિનેશન દ્વારા થઈ શકે. અને રહી વાત હર્ડ ઇમ્યુનિટી, તો હર્ડ ઇમ્યુનિટીને પોપ્યુલેશન ઇમ્યુનિટી કહેવાય, એટલે કે પેસિવ ઇમ્યુનિટી જે જનરલી માસીસ અથવા પોપ્યુલેશનમાં જોવા મળે છે એ કહેવાય. તો જે આ રિસન્ટ સિરિયસ સર્વે થયો એ કઈ તમામ લોકોમાં નથી થયો, પણ એક સેમ્પલ લઈને થયો કે અમુક સેમ્પલિંગ પ્રમાણે ગુજરાતમાં જે સર્વે થયો, અમુક ડોક્ટર્સમાં, ઇવન આ જે રિસન્ટ આઈસીએમઆર સર્વેમાં બાળકો જેમની એજ 16 થી 17 વચ્ચે હતી એના પણ સેમ્પલ લીધા અને એમાં 75% લોકોમાં એન્ટીબોડી પ્રોડક્શન થયું. એક બહુ મહત્વની વાત આઈસીએમઆર ના સર્વેમાં થઈ આ વખતના જે રિસન્ટ સર્વેમાં જૂન જુલાઈમાં, કે જેને ફર્સ્ટ ડોઝ વેક્સિનનો લીધો છે એમાં ઓલમોસ્ટ 81% એન્ટીબોડી પ્રોડક્શન થયું અને સેકન્ડ ડોઝ એટલે કે બંને ડોઝ વેક્સિનના લીધા છે એમાં ઓલમોસ્ટ 89.9% એન્ટીબોડી પ્રોડક્શન જોવા મળ્યું. એટલે આ એક બહુ સારા ન્યૂઝ છે કે જેટલું વેક્સિનેશન કરીશું એટલું આપણે કોરોનાની જે સિવિયરિટી છે એ ઘટાડી શકશું. એટલે આનું આપણે જનરલ માસીસમાં એટલું લઈ શકે કે જેટલું વેક્સિનેશન સ્પીડ અપ કરશું એવી હર્ડ ઇમ્યુનિટી વધશે અને સિવિયરિટી ઘટશે. જી ચોક્કસ. ડોક્ટર મૃગાંક, જે રીતે આઈસીએમઆર ના સિરો સર્વેમાં જાણવા મળી રહ્યું છે કે જે 75% ગુજરાતીઓ છે લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ ચૂકી છે, તો સિંગલ ડોઝ લેનારામાં 81% અને બંને ડોઝ લેનારામાં જો 89.9% એન્ટીબોડી ડેવલપ થઈ હોય તો કહી શકાય છે કે લોકો કોરોનાથી કેટલા પર્સન્ટેજ સુરક્ષિત આપણે માની શકીએ છીએ? મેડમ, હું શાહ સાહેબે જે વાત બહુ સરસ રીતે ટેકનિકલ ટર્મ્સમાં સમજાવી કે એન્ટીબોડી શું હોય છે અને એન્ટીબોડી આપણને કઈ રીતે પ્રોટેક્શન આપે છે, પણ સામે હું પણ એ પણ જણાવીશ કે અમે જયારે સેકન્ડ વેવ નોટિસ કર્યો હતો ને ત્યારે પણ જે ઘણા બધા અમારા કલીગ ડોક્ટર્સ હતા કે પેરામેડિક સ્ટાફ હતા જેને ફર્સ્ટ વેવમાં જે ગયા માર્ચ કે એપ્રિલ મહિનામાં જયારે કોરોના આવ્યો ત્યારે એમને કોવિડ થયેલો અને એ લોકોની પછી પોસ્ટ કોવિડ સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં જયારે એમના એન્ટીબોડીઝ ચેક કરેલા તો એન્ટીબોડીઝ ઘણા જ હાઈ હતા અને સ્ટીલ એવા લોકોમાં પણ ફરીવાર કોરોના સેકન્ડ વેવમાં થયેલો છે. સો હું કઈ ગભરાવાની કે ડરાવવાની વાત નથી કરતો, પણ યસ, એન્ટીબોડી ડેવલપ થયા હશે તો એ લોકોને પણ જયારે સેકન્ડ ટાઈમ ઇન્ફેક્શન થયા તેની સિવિયરિટી ઘણી ઓછી હતી અને માઇલ્ડ ડિસીઝ સાથે જ એ લોકો એમાંથી બહાર નીકળી ગયા. સો કહેવાનો મતલબ જે સાહેબે જે વાત કરી બહુ સાચી વાત છે કે આપણને એન્ટીબોડી જો હશે તો એ ફરીવાર રોગ થશે તો એની સામેની સિવિયરિટી સામે આપણને ફાયદો આપશે અને કદાચ માઇલ્ડ ડિસીઝમાં જ આપણો રોગ મટી જશે. સો યસ, હર્ડ ઇમ્યુનિટી કે પછી વેક્સિનેશન ઇમ્યુનિટી બંને ખૂબ જ જરૂરી છે અને જે સાહેબે પણ જે પ્રમાણે કહ્યું હું પણ એ જ વાતને ભાર આપીશ. ડોક્ટર શ્યામે તો હાલમાં અત્યારે હર્ડ ઇમ્યુનિટીને ટેકનિકલી ઇન મેડિકલ ટર્મ્સ સમજાવવાનો પ્રયાસ કર્યો છે, પણ હજી પણ બીજા એટલે ગુજરાત સહિત 11 રાજ્ય હર્ડ ઇમ્યુનિટી તરફ છે. તો જો આવી રીતે બધા જ રાજ્યો હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધશે તો ક્યાંક આપણે કહી શકીએ છીએ કે આ રાહતના સમાચારો છે. ડેફિનેટલી આ રાહતના સમાચાર છે, પણ હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થવા માટે પણ મેક્સિમમ ઝડપી વેગે વેક્સિનેશન થવું ખૂબ જ જરૂરી છે. તો જ માસ પોપ્યુલેશનને સામે ઇમ્યુનિટી ડેવલપ થશે અને તો જ આપણે કોરોનાને હરાવી શકીશું. સો ઝડપી વેક્સિનેશન થાય એવી જ અમારો બધા જ નાગરિકોને આગ્રહ છે કે તમારું વેક્સિનેશન જો બાકી હોય તો ઝડપી વેક્સિનેશન કરો, કારણ કે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થવા માટે એટલીસ્ટ 67.7 એટલે 2/3 પોપ્યુલેશનને જો ઇમ્યુનિટી ડેવલપ થયેલી હોય તો એ હર્ડ ઇમ્યુનિટી કહેવાય. એટલે આપણે પેન ઇન્ડિયા ટોટલ પોપ્યુલેશન ગણીએ તો લગભગ 85 કરોડ જેટલી પોપ્યુલેશન, 130-35 કરોડ પ્રમાણે ગણીએ તો 80 થી 85 કરોડ લોકો જો ટોટલી વેક્સિનેટેડ હોય તો એમનામાં ઇમ્યુનિટી ડેવલપ થયેલી હોય, ધેન વી કેન સે કે પેન ઇન્ડિયા આપણે હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થયેલી ગણી શકાય. જી ચોક્કસથી. તો ડોક્ટર શ્યામ, અહીંયા વેક્સિનેશનને લઈને જે વાત છે વધુમાં વધુ વેક્સિન થાય અને તો આપણે હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધી શકીએ છીએ, પણ અહીંયા જે રીતે સમય આપવામાં આવે છે કે પહેલો ડોઝ લીધા પછી એક સમય પછી બીજો ડોઝ લેવાનો હોય અને જે લોકોને કોરોના થઈ ચૂક્યો હોય એમને પણ 1 મહિના 3 મહિના પછી ડોઝ લેવાનું કહેવામાં આવે છે, એટલે એ લોકો હજી રાહ જોતા હોય કે અમારો સમય આવે, અમારો ટર્ન આવે ત્યારે અમે લોકો વેક્સિન લઈશું. પણ ત્રીજી લહેરની આશંકા પણ કરવામાં આવી રહી છે કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવી શકે છે, તો આ સમયને જોતા આપણે પછી કેટલા પર્સન્ટેજ લોકો વેક્સિનેટેડ થઈ શકશે? મેક્સિમમ જેટલું વેક્સિનેશન થશે એટલું બેનિફિટ રહેશે આપણને, બીકોઝ વેક્સિનેશન ઇઝ ધ ઓનલી કી. જેમ સાહેબે વાત કરી ને એમ આ જે હર્ડ ઇમ્યુનિટીનો સર્વે થયો ને એકચ્યુઅલી 70 ડિસ્ટ્રિક્ટ્સમાં થયો છે. ભારત દેશ ખૂબ વિવિધતાનો દેશ છે, બહુ મોટો દેશ છે,
એટલે ઘણું બધું યુનિટી ઇન ડાયવર્સિટી છે આપણા દેશમાં, પોપ્યુલેશનમાં ડાયવર્સિટીઝ છે. એટલે આ સર્વેના ઉપર આપણે એવું ના કહી શકીએ કે હવે આપણે એકદમ સેફ થઈ ગયા છે. જ્યારે ત્રીજી લહેરની ખતરો છે ત્યારે એકમાત્ર ઉપાય છે અને એ છે પ્રિવેન્શન. અને પ્રિવેન્શન થઈ શકશે માસ્ક, સેનેટાઇઝર અને વેક્સિનેશન દ્વારા. અત્યારના ઓલમોસ્ટ 42 કરોડ લોકો પોપ્યુલેશન છે ફર્સ્ટ ડોઝ વેક્સિનનો લીધો છે એવું આપણે માની શકીએ. તો હજી ઘણું બધું વેક્સિનેશન બાકી છે, એટલે જેટલું બને એમ વેક્સિનેશન સ્પીડ અપ કરવાનું છે. જેને કોરોના થઈ ગયો છે, એક વખત ઇન્ફેક્શન થઈ ગયું છે, એ કોરોનાના ઇન્ફેક્શન પછી 3 મહિના પછી વેક્સિનેશન લઈ શકે છે અને જરૂર લેવી જ જોઈએ. કારણ કે જેમ જેમ વેરિએશન્સ આવશે, મ્યુટેશન્સ આવશે, 3 મહિના પછી પહેલો ડોઝ લેશે અને પછી એક સમય પછી બીજો ડોઝ લેશે. એટલે હજી ઘણા એવા લોકો હશે કે જે લોકો રાહ જોઈ રહ્યા છે એટલા સમય. એટલે એટલો એવો પણ એક વર્ગ છે હજી જે બાકી છે અને બધાની વચ્ચે ત્રીજી લહેર પણ આવી શકે છે. જી 100%, આપની વાત એકદમ સાચી છે. કારણ કે અમુક લોકો જે કમ્પલ્શનના લીધે વેક્સિન નથી લઈ શકતા, તો એ બધાને આપણે પ્રિવેન્શન કરવું હોય તો હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવી પડે. અને WHO પણ એમ કહે છે કે જો હર્ડ ઇમ્યુનિટી ડેવલપ કરવી હશે તો આપણે વેક્સિનેશન થ્રુ જ કરવું પડશે. એટલે જેટલા લોકોને કોન્ટ્રા ઇન્ડિકેશન નથી, એટલે કે પ્રેગ્નેન્ટ વિમેન નથી, કે બહુ નાના બાળકો નથી, કે પછી જેને રિસન્ટ ઇન્ફેક્શન નથી, એ સિવાયના તમામ લોકોએ વેક્સિનેશન જેમ બને એમ વહેલી લેવી જોઈએ, એમના વારો આવે એવી તરત લેવી જોઈએ. કારણ કે હું એક સિમ્પલ ઉદાહરણ આપીશ કે યુનાઇટેડ કિંગડમ, બરાબર, યુકેમાં અને ઇઝરાયલમાં બહુ સારી હર્ડ ઇમ્યુનિટી જોવા મળી હતી એના સીરો સર્વેમાં. પણ એમના સીરો સર્વેમાં ઇમ્યુનિટી એન્ટીબોડી પ્રોડક્શન હોવા છતાં જ્યારે મ્યુટેશન થયું તો ઘણા બધા નવા કેસીસ જોવા મળ્યા. તો આ આપણે અટકાવવું હોય અથવા આની ગંભીરતા અટકાવી હશે તો વેક્સિનેશન દ્વારા જે ઇમ્યુનિટી વધારે ને વધારે બૂસ્ટ અપ કરશું, 2/3 પોપ્યુલેશન કરતા ઇમ્યુનિટી જ્યારે વધશે, એવું નહીં કે માત્ર 11 રાજ્યો, પણ આખા દેશમાં જ્યારે 2/3 પોપ્યુલેશન વેક્સિનેટ થશે ત્યારે જ આપણે એવું રાહતના સમાચાર માની શકીએ. એટલે આ સીરો સર્વે ખૂબ સારો છે, પણ જનતા માટે તો એટલું જ કહીશ કે હજી આપણે પ્રિવેન્શન રાખવાનું જ છે. માસ્ક, સેનેટાઇઝરનો ઉપયોગ અને હળવાશ નથી લેવાની. અને સેકન્ડ વેવ જેવી ગંભીર વેવથી બચવું હશે તો વેક્સિનેટ થાવ અને બને એટલા માસ્ક અને સેનેટાઇઝર યુઝ કરીને આપણે સતર્ક બનીએ. હા, આ થોડા રાહતના, આંશિક રાહતના સમાચાર છે, પણ એટલા રાહતના સમાચાર નથી કે આપણે એકદમ નિશ્ચિંત થઈ જઈએ અને વેક્સિન ન લગાવીએ અથવા તો આપણે માસ્ક સેનેટાઇઝરનો ઉપયોગ ન કરીને ક્રાઉડિંગ કરીએ. એટલે સાવચેતી તો હજી રાખવાની. એટલે વેક્સિન લીધી હોય એ લોકોએ પણ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. જે રીતે હમણાં જ વાત કરી કે બીજા અન્ય દેશોના સીરો સર્વેમાં પણ એ એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ છે લોકોમાં, એ જ પ્રકારનો સર્વે જોવા મળ્યો હતો, પણ છતાં પણ નવા કેસીસ જોવા મળ્યા હતા. અને જ્યારે આપણે ડેલ્ટા વેરિયન્ટની વાત કરીએ તો એમાં તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ ગઈ હોય એ લોકોને પણ અસર કરી શકે છે. એ પ્રકારના કેસો પણ જોવા મળી રહ્યા છે. ડોક્ટર મૃગાંક. હા, એટલે એમાં છે ને ડેલ્ટા વેરિયન્ટના જે ડેટા છે, ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનના જે આર્ટિકલ્સ છે એમાં બહુ ક્લિયરલી મેન્શન કર્યું છે કે આપણે જે કોવિશિલ્ડ કે કોવેક્સિન યુઝ કરીએ છીએ એ 10 to 15% જ ડેલ્ટા વેરિયન્ટને ન્યુટ્રલાઇઝ કરે છે પોસ્ટ વેક્સિન. સો there is still possibility કે ડેલ્ટા વેરિયન્ટ કે એના મ્યુટેશન્સ જો આવે તો થર્ડ વેવની પોસિબિલિટી થઈ શકે. તો સાહેબે જે વાત કરી એ વાતને હું ભાર આપીશ કે SMS, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝર અને એની સાથે મેક્સિમમ બને એટલું વેક્સિનેશન આપણે જ્યાં સુધી કરીશું તો જ આપણે કોરોનાથી બચી શકીશું. વેક્સિનેશન એકલું પણ આપણને હેલ્પ નહીં કરે. આપણે જ્યાં સુધી SMS પ્રોટોકોલ કે જે કોવિડ પ્રોટોકોલ છે આપણે સ્ટ્રિક્ટલી ફોલો કરવા જ પડશે. તો જ આપણે કોરોનાના સંક્રમણથી બચી શકીશું અને તો જ આપણા પોપ્યુલેશનમાં ઝડપથી વેક્સિનેશન દ્વારા હર્ડ ઇમ્યુનિટી ફેલાવશે. જી ચોક્કસથી ડોક્ટર શ્યામ. એ સિવાય કેરળની જ વાત કરીએ આપણે. જે રીતે ગુજરાત એક તરફ આપણને સુરક્ષિત જોવા મળી રહ્યું છે અત્યારે, ક્યાંક આપણે એન્ટીબોડી પરથી કહી શકીએ છીએ, પણ છતાં પણ સાવચેતી તો રાખવાની જરૂરિયાત છે. પણ બીજા રાજ્યોની વાત કરવામાં આવે તો દેશમાં અલગ અલગ રાજ્યોમાં કોરોનાનો વિસ્ફોટ પણ જોવા મળી રહ્યો છે. એટલે કે કેરળમાં દેશના 51% કેસો જોવા મળી રહ્યા છે. એટલે ત્યાં અઠવાડિયામાં 2 દિવસ લોકડાઉન પણ લાગુ કરી દેવામાં આવે છે. એટલે બીજા રાજ્યો પરથી પણ આપણે ક્યાંક શીખ લેવાની જરૂરિયાત છે હજી, એવું કહી શકાય છે. ડોક્ટર શ્યામ. ડેફિનેટલી. જેમ આપે કેરળની વાત કરી તો આપ જાણો છો 2 દિવસનું લોકડાઉન લાગ્યું છે. 20 થી 25,000 જેટલા કેસીસ આવે છે પર ડે કેરળમાં, જે ખૂબ ઘાતક છે અને બહુ જ વોર્નિંગ સાઇન છે આપણા બધા માટે. હવે કેરળની વાત કરીએ તો આ ICMR નો જે સીરે સર્વે થયો એમાં કેરળમાં ખાલી 44.4% જ લોકોને એન્ટીબોડી પ્રોડક્શન જોવા મળ્યું. એટલે કે એમની હર્ડ ઇમ્યુનિટી લેવલ બીજા રાજ્યો કરતા ખૂબ ઓછું છે. જેમ કે આપણે મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં એન્ટીબોડીનું
લેવલ કે હર્ડ ઇમ્યુનિટીનું 79% છે, જે ખૂબ સારી ડોક્ટર વાત શ્યામ, પણ આપણે એ પણ માર્ક કર્યું હશે કે જ્યારે કોરોનાના કેસો આવી રહ્યા હતા ને, ત્યારે કેરળમાં એટલા કેસો નતા જોવા મળી રહ્યા. એટલે ત્યાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ ના થઈ હોય, ત્યાં એન્ટીબોડી પણ લોકોમાં ડેવલપ ના થઈ હોય. એક્ઝેક્ટલી, આપની વાત એકદમ સાચી છે. જેમ મેં પહેલા જ કહ્યું, ભારત એક બહુ વિશાળ દેશ છે, ખૂબ વિવિધતા વાળો દેશ છે. ડિફરન્ટ કલ્ચર્સ, ડિફરન્ટ સિવિલાઇઝેશન્સ, હ્યુજ પોપ્યુલેશન, બરાબર. આ આપણે યુરોપના દેશો જોડે સરખાવી ના શકે કે આ સીરો સર્વે હતો આપણા આંકડા ઉપર આપણે સરકારને ટીકા કરવી કે હેલ્થ સિસ્ટમને ટીકા કરવી એટલે વ્યાજબી નથી. કારણ કે આપણા દેશની આટલી પોપ્યુલેશન છે, આટલી વિવિધતા છે, ઘણા બધા ક્લાઇમેટ ચેન્જીસ છે, ઘણા બધા વેરિએશન્સ છે, એલ્ટિટ્યુડમાં, લોકોની રહેણી કહેણીમાં, ટ્રાવેલિંગ પેટર્ન્સમાં, ફૂડ પેટર્ન્સમાં. તો જેમ કેરળની વાત કરી, જ્યારે બહુ બધા દેશોના રાજ્યોમાં જ્યારે ખૂબ કોરોનાના કેસીસ હતા, ત્યારે કેરળમાં નહોતા. ને અત્યારના જ્યારે ગુજરાત, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જ્યારે બહુ કેસીસ નથી, પણ કેરળમાં ખૂબ કેસીસ છે. તો ભારત જે ખૂબ વિવિધતાનો દેશ છે, જે ડાયવર્સિટીઝનો કન્ટ્રી છે, તો એમાં એકમાત્ર ઉપાય છે આ બધા સીરો સર્વેસ ડેફિનેટલી હેલ્પ કરે છે રિસર્ચ માટે, સ્ટડી માટે, પણ જ્યાં સુધી લોકોની વાત છે, જનમાનસની વાત છે, તો ત્યાં સુધી વેક્સિનેશન અને સાવચેતી આ એકમાત્ર જવાબ છે. હવે આ સીરો સર્વે પ્રમાણે કેરળમાં ખાલી 44% લોકો ઇમ્યુન છે. તો ધેટ મીન્સ કે કેસીસ કેરળમાં આગળ જતા પણ વધી શકે. તો આપણે શું શીખ લેવાની છે કે આપણે બને એટલું હળવાશથી ના લઈએ. આપણે આ લાસ્ટ ફેઝમાં છીએ ફાઇટના, પણ કોરોનામાં કોઈ એક્ઝેક્ટ માપ નથી આપી શકતું આ ટાઈમમાં કોરોના જતો રહેશે કે આપણે હવે ઇમ્યુન થઈ ગયા છે. ઘણા બધા એક્સપર્ટ્સ આમાં ખોટા પડ્યા છે. તો આમાં સાચા રહેવું હશે, આપણે સેફ રહેવું હશે, તો સાવચેતી અને વેક્સિનેશન, ધેટ્સ ઇટ. આ જ આપણા પ્રોટેક્ટિવ મેજર્સ. જી ડોક્ટર મુરગાંકર, જ્યારે આ બંને વસ્તુ ખૂબ જ મહત્વની છે, સાવચેતી અને વેક્સિનેશન, આ બધાની વચ્ચે જ્યારે વેક્સિનેશન પર પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા હતા, ત્યારે આ જે ચોથો સીરો સર્વે કરવામાં આવ્યો છે, એને કહી શકાય છે કે આ સીરો સર્વે કોરોના વાયરસ વિરુદ્ધ વેક્સિનેશનનું મહત્વ સમજાવી દીધું છે, એવું કહી શકાય છે. મેડમ, વાત તમારી બિલકુલ સાચી, પણ સીરો સર્વે છે ને, તમારે સમજવાની જરૂર છે કે સીરો સર્વે ઓલવેઝ છે ને બહુ સ્મોલ સેમ્પલ સાઇઝમાં કરવામાં આવે. એ લોકો 11 રાજ્યોના પ્રોબેબલી એક રાજ્યમાંથી આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ 9,000 કે 10,000 સેમ્પલ્સ લીધા છે. ગુજરાતની પોપ્યુલેશન 6 કરોડની છે. 6 કરોડમાંથી તમે 10,000 પોપ્યુલેશન લો, તો વી કેન નોટ, આપણે એ ડેટાને આખા રાજ્ય માટે, આખા દેશ માટે એક્સ્ટ્રાપોલેટ ન કરી શકીએ. સો આ બહુ નાનું સેમ્પલ સાઇઝ કહેવાય. ડેફિનેટલી ડેટા પોઈન્ટ ઓફ વ્યૂ, રજિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ બહુ સારી વસ્તુ છે. સારા સમાચાર છે કે આપણે થોડા પ્રોટેક્ટિવ છીએ, આપણી હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થઈ રહી છે, પણ સ્ટીલ આપણે સાવચેત રહેવાની જરૂર છે. આવતા 3 મહિના આપણા માટે બહુ જ ક્રુશિયલ છે. થર્ડ વેવની વાતો ચાલી રહી છે, ત્યારે આપણે આપણી જાતને બચાવવી હોય તો પ્રોટેક્શન માટે થઈને SMS પ્રોટોકોલ ફોલો કરવા જરૂરી છે. જો વેક્સિનેશન બાકી હોય તો વેક્સિનેશન થવું જરૂરી છે. કારણ કે કેરળમાં જે હદે કેસીસ વધી રહ્યા છે, કે જે ઝડપે કેસીસ વધી રહ્યા છે, તો એ ગુજરાતના, ભારતના બીજા કોઈ પણ રાજ્યમાં પણ આ પોસિબલ થઈ શકે છે. અને આપણે સેકન્ડ વેવમાં અમદાવાદની પરિસ્થિતિ જોઈ હતી કે આપણી કેવી કફોડી હાલત હતી. સો કહેવાનો મતલબ એટલો છે કે આ પરિસ્થિતિ કોઈ પણ રાજ્યની ભારત દેશમાં થઈ શકે છે. અને આપણા દેશમાં ઇન્ટરસ્ટેટ ટ્રાવેલિંગ બહુ જ કોમન છે. અત્યારે કોવિડ પ્રોટોકોલ્સ રિલેક્સ થયા છે, તો ઇન્ટરસ્ટેટ ટ્રાવેલ પણ ઘણા જ વધી ગયા છે. સો એના કારણે કોરોનાના નવા કેસ શકીએ છીએ બીજી લહેરમાં જે રીતની હાલત જોવા મળી, એવી હાલત ફરી એક વખત થાય એવા ચાન્સીસ ખૂબ ઓછા છે. કારણ કે એક તો મેડિકલ ટીમને હવે ઘણો એક્સપિરિયન્સ થઈ ચુક્યો છે, ઘણો અનુભવ થઈ ચુક્યો છે. ટ્રીટમેન્ટ વિશે જાણકારી ન હોવાના લીધે અને એની સાથે સુવિધાનો અભાવ હોવાના લીધે કદાચ આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ હતી. વેક્સિન પણ નહોતી આવી, એ પણ એક રીઝન હતું. અને સાથે જ લોકોને વેક્સિનને લઈને ઘણી ગેરમાન્યતાઓ પણ હતી, એ પણ એક રીઝન હતું. હર્ડ ઇમ્યુનિટી તરફ પણ આપણે આગળ નતા વધ્યા, એ પણ રીઝન હતું. અને ઘણા લોકોમાં એન્ટીબોડી પણ ડેવલપ નથી. એટલે આ બધા જે પણ અત્યારે મહત્વના પાસાઓ છે એ હવે જોવા મળશે. એટલે કદાચ બીજી લહેરમાં જેવી હાલત થઈ હતી 99% એવા પ્રકારની હાલત તો નહીં જોવા મળે. ડોક્ટર મુરગાંકર, પોસિબલ છે એવું ન જ થાય, અને અમે પણ ઈચ્છીએ છીએ કે એવું ન જ થાય. પણ જો જે વેરિયન્ટ મ્યુટેશન જો થઈ રહ્યું છે, વાયરસ જો મ્યુટેટ થઈ રહ્યો છે, તો એનું ફિઝિકલ અને એનું આખું ડીએનએ સ્ટ્રક્ચર ચેન્જ કરે છે. સો એ જ્યારે ફર્સ્ટ વેવમાં આપણે જોયું હતું કે લંગ્સના પેરેન્કાઇમા પર કે લંગ પર એટલી બધી ઇન્જરી નતા કરતા, ઓક્સિજન રિક્વાયરમેન્ટ એટલી બધી નથી આવતી. અને કમ્પ્લીટલી ડિફરન્ટ પિક્ચર આપણને સેકન્ડ વેવમાં જોવા મળ્યું કે દરેક ઓલમોસ્ટ 10માંથી 7 પેશન્ટના HRCT ના સ્કોર્સ બહુ હાઈ આવતા હતા. લંગ ઇન્જરી બહુ વધારે જોવા મળતી હતી, ઓક્સિજન જરૂરિયાત વધારે જોવા મળતી હતી. સો એ ઇવન પ્રકારની પોસ્ટ કોવિડ ઇફેક્ટ પણ આ વખતે ખૂબ વધારે જોવા મળી લોકો. યસ. તો એ આપણને ખબર નથી કે થર્ડ વેવ આવશે તો એ મ્યુટેશન કયા પ્રકારનું કામ કરશે. એ એકદમ લાઇટ પ્રકારનું ઇન્ફેક્શન હશે, કદાચ હોસ્પિટલાઇઝેશનની જરૂર પણ નહીં પડે,
અને એવું પણ બની શકે એનાથી વિપરીત પરિસ્થિતિ પણ હોઈ શકે. સો સાહેબે જે કીધું એ પ્રમાણે કોઈ પણ માણસ, કોઈ પણ નિષ્ણાત ડોક્ટર પણ કોરોના માટે કોઈ પ્રિડિક્શન લગાવી નથી શકતો કે કયા પ્રકારનું બિહેવ કરશે અને કેવો રિસ્પોન્સ આપશે. બરાબર. એટલે જે આવશે ત્યારે જ આપણે એને ફેસ કરવાનું છે. યસ, આપણે પ્રિપેર્ડ છીએ, મેડિકલ સિસ્ટમ ખાસી એવી પ્રિપેર્ડ છે, સરકારશ્રી તરફથી બધી જ તૈયારીઓ પૂરતી છે. સો આપણે તૈયાર છીએ એ વસ્તુ અલગ છે, પણ વાયરસ કેવું બિહેવ કરશે એ અત્યારે કોઈને ખબર નથી. સો અલ્ટિમેટ સોલ્યુશન તો એ જ છે, જેટલી બને એટલી સાવચેતી રાખીએ અને જેટલું બને એટલું વેક્સિનેશન કરીએ તો ફટાફટ આમાંથી બહાર નીકળી શકાય અને આપણી જાતને અને લોકોને બચાવી શકાય. જી, અને વેક્સિન થયા પછી, વેક્સિનેટેડ થયા પછી પણ સાવચેતી રાખીએ એ પણ ખૂબ જ જરૂરી છે. જે રીતે ડોક્ટર યસ. મૃગાંક જણાવી રહ્યા છે કે જે વાયરસ છે તે કેવું બિહેવ કરશે હજી પણ કોઈને જાણકારી નથી. ઇવન ડોક્ટર્સ ને નિષ્ણાતોને પણ ખબર ન હોય કે એ વાયરસ કેવી રીતના બિહેવ કરી શકે છે. કોરોના દર વખતે ઘણા પોતાના અલગ અલગ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. તો ડોક્ટર શ્યામ, અહીંયા જે ત્રીજી લહેરની આશંકા જોવા મળી રહી હતી, જેમાં જે સાંભળવા મળી રહ્યું હતું કે જે જાણકારી મળી રહી હોય, બાળકોને લઈને લોકો વધુ ચિંતિત જોવા મળી રહ્યા છે. તો તેના વિશે કદાચ જો મહત્વની જાણકારી આપી શકીએ કે જે પ્રકારે વારંવાર વિગત મળતી હોય છે કે જે ત્રીજી લહેર છે તે બાળકો પર વધારે અસર કરી શકે છે. જી, બાળકોની વાત કરીએ તો એવી એક માન્યતા છે, એક સ્ટડી છે કે ત્રીજી વેવ ન કે ખાલી ઓલ્ડ એજ અને યંગ એડલ્ટ્સ, પણ ઇવન બાળકોને પણ અસર કરી શકે છે. આના ડેફિનેટલી થોડા સાયન્ટિફિક લોજિક્સ છે, પણ એવું પ્રૂવન નથી. પણ હા, આપણે સાવચેતી રાખવી જોઈએ. જે રિસેન્ટ આઈસીએમઆર નો સર્વે થયો એમાં બાળકોમાં પણ આપણે એ સર્વે થયો હતો, જે સેમ્પલ સાઇઝ એકચ્યુઅલી કેવું છે ડોક્ટર શ્યામ, આ વાત છે ને થોડી અલગ રીતે રિપ્રેઝન્ટ થઈ રહી છે વારંવાર. ત્રીજી લહેર અને કોરોના બાળકોને પણ અસર કરી શકે છે ની જગ્યાએ ક્યાંક એવું વધારે જોવા મળતું છે બાળકોને જ અસર કરશે એન્ડ ઓલ, આ પ્રકારની વાતો પણ જોવા મળી રહી છે. ના, એટલે ક્યાંક આ બંને વચ્ચે ડિફરન્સ સમજાવવું જરૂરી છે. જી, એવું બિલકુલ પ્રૂવન નથી કે માત્ર બાળકોને જ અસર કરશે ત્રીજી વેવ. એવું બિલકુલ એવું કોઈ પણ ક્લેમ નથી. મે બી કદાચ થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે મિસકોમ્યુનિકેશન હશે. બાળકોમાં પણ થઈ શકે એવી શક્યતાઓ છે, પણ એડલ્ટ પોપ્યુલેશન તો રિસ્ક પર છે જ. ઓલસો અત્યારના જ્યારે હજી બધી સ્કૂલ્સ ધીમે ધીમે ખુલી રહી છે, પણ હજી બધા નાના બાળકો તો બહાર નથી જઈ રહ્યા. તો બાળકો કઈ બહારથી વાયરસ લઈને નથી આવવાના. એ ઇન્ફેક્શન થવાનું છે એના પેરેન્ટ્સમાંથી કે એમના ઘરનામાંથી. એટલે બધાએ સાવચેતી રાખવાની છે. એવું બિલકુલ નથી કે માત્ર બાળકોને જ ત્રીજી વેવ થશે. હા, એવું ડેફિનેટલી રિસ્ક પર છે કે બાળકોને પણ ત્રીજી વેવ થઈ શકે અથવા અસર થઈ શકે, પણ એવું બિલકુલ નથી કે ફક્ત બાળકો જ રિસ્ક પર છે એટલે એડલ્ટ પોપ્યુલેશન કે મોટા લોકો આમાંથી એકદમ બચી જાય અને એકદમ હળવાશથી લે. ઇનફેક્ટ જો મોટા લોકો, એડલ્ટ્સ જો વધારે ધ્યાન રાખશે તો આપણે બાળકોમાં પણ ઇન્ફેક્શન થવાના જે ચાન્સીસ છે પ્રિવેન્ટ કરી શકશું. એટલે ખાસ જે વડીલો બહાર જાય છે, જે વર્કિંગ પોપ્યુલેશન છે જે બહાર જાય છે, એમને વધારે સાવચેતી રાખવાની છે, જેથી ઘરના બાળકો પણ બચી શકે અને આપણે આ થર્ડ વેવને પ્રિવેન્ટ કરી શકીએ. ચોક્કસ. ડોક્ટર મૃગાંક, આપણે બીજા દેશોના એક્સપિરિયન્સ પરથી પણ આપણે ભારત દેશની વાત કરીએ તો મેડિકલી તૈયાર જોવા મળી રહ્યું હશે, કારણ કે આપણે પહેલા પણ જોયું કે જે રીતે બીજા અન્ય દેશોમાં જે પ્રકારના લક્ષણો જોવા મળ્યા અને સાથે જ જે ટાઈમ ડિફરન્સ જોવા મળ્યો, એ બધા પરથી ક્યાંક શીખીને ભારતના મેડિકલ ક્ષેત્રમાં પણ તૈયારી કરવામાં આવી. તો અત્યારે પણ આપણે બીજા દેશોની સ્ટડી પરથી ભારત દેશ પણ ત્રીજી લહેર માટે તૈયાર જોવા મળશે. યસ, આપણે છેલ્લા 1 વર્ષથી કોરોનાને ઓળખીએ છીએ અને એઝ અ ડોક્ટર, એઝ અ ક્રિટિકલ કેર ફિઝિશિયન, અમે છેલ્લા 1 વર્ષથી કોરોના સામે પ્રયત્નો કરી રહ્યા છીએ કે અમે દર્દીને કેવી રીતે સાજા કરીએ. એટલે થોડું ઘણું નોલેજ બધાને ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે. પ્લસ ડે ટુ ડે રેગ્યુલરલી બધા ઇન્ટરનેશનલ જર્નલ્સમાં અને બધામાં આર્ટિકલ્સ આવી રહ્યા છે જે અમને રેગ્યુલરલી ગાઈડ કરી રહ્યા છે કે અમે શું અલગ કરી શકીએ. ટોસિલિઝુમાબ નથી તેના બદલે શું યુઝ કરી શકાય, રેમડેસિવિર નથી તો શું યુઝ કરી શકાય, સ્ટીરોઇડના ડિફરન્ટ ડોઝીસ, બધા ઘણા બધા ગાઈડલાઇન્સ ને બધું આવી રહ્યું છે. સો એના પરથી અત્યારે ડોક્ટર આપણે જે સ્ટેરોઇડની વાત કરી, એની સાથે બીજા અને ઇન્જેક્શન્સની વાત કરી, એમના જે સાઇડ ઇફેક્ટ્સ જોવા મળ્યા, તો એના ઓપ્શન્સ, એની સાથે સાઇડ ઇફેક્ટ ન જોવા મળે એ માટેની તૈયારીઓ પણ કરવામાં આવી હશે, જો કદાચ ફરી ઉપયોગમાં લેવું પડે તો. યસ, એ સ્ટાન્ડર્ડ અત્યારે જે પણ ઇન્જેક્શન્સ આપણે યુઝ કરીએ છીએ એ સ્ટાન્ડર્ડ ઓફ પ્રેક્ટિસ છે અને એના સાઇડ ઇફેક્ટ્સ પણ ડોક્ટર્સને ખબર જ હોય છે અને એની ટ્રીટમેન્ટ પણ ડોક્ટરને ખબર જ હોય છે. સો એ ડે ટુ ડે માં આપણે યુઝ કરવા પડે તો એને સાથે એને શું પ્રિવેન્શન કે શું સાથે બીજું ધ્યાન રાખવાનું એ પણ એ ડોક્ટર રાખતા જ હોય છે. પણ સ્ટીલ જે થતું હોય છે એ સમટાઈમ્સ અમારાથી પણ પ્રિવેન્ટ નથી થઈ શકતું. પણ આપણે પ્રયત્ન એવો જ કરીએ કે જેટલો બને એટલો એનો ઓછો ઉપયોગ થાય અને માઇલ્ડ ડિસીઝ રહે તો દર્દી એમાંથી બહાર નીકળી જાય. જી. ડોક્ટર શ્યામ, આપને પણ આ સવાલ પૂછવા માંગીશ, કારણ કે આ વખતે પોસ્ટ કોવિડ ઇફેક્ટ થી લોકો બહુ જ હેરાન થયા છે.
ખાસ કરીને જે પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી, ચોક્કસપણે એ સમયે એ જરૂરી હોય, ટ્રીટમેન્ટ એટલે આપવામાં આવી હોય, પણ પાછળથી જે રીતે લોકો હેરાન થયા છે, કોરોનાથી સાજા થયા પછી પણ ઘણા લોકોને બીજી અન્ય બીમારીઓ થઈ છે. મ્યુકોરમાઇકોસિસ વિશે પણ આપ બહુ સારી રીતે જાણો છો. તે ઉપરાંત પણ ઘણા લોકોને ડાયાબિટીસને લઈને પણ બહુ પ્રોબ્લેમ્સ જોવા મળ્યા. ક્ષેત્રમાં કોઈ તૈયારી કરવામાં આવી છે કે નહીં? કારણ કે એ ખૂબ જ મહત્વનો જે ઇસ્યુ બની ગયો હતો પોસ્ટ કોવિડ ઇફેક્ટ. જી, જેમ સાહેબે વાત કરી એમ હવે છે ને સેકન્ડ વેવ પછી ફર્સ્ટ અને સેકન્ડ વેવ નો જે ટોટલ કલેક્ટિવ ડેટા હતા, જે ઇન્ફોર્મેશન્સ હતી, એના લીધે મેડિકલ ફિલ્ડ બી વધારે અપડેટ થઈ, વધારે માહિતગાર થઈ, વધારે આઈડિયા આવ્યો કે હવે શું બેટર કરી શકાય, શું કરવાથી ઓછી સાઈડ ઇફેક્ટ્સ થઈ શકશે, શું ડોઝમાં આપવાથી વધારે ઇફેક્ટિવ થશે અને સાઈડ ઇફેક્ટ્સને આપણે પ્રિવેન્ટ કરી શકશું. એટલે મેક્સિમમ જેટલું નોલેજ બંને વેવ્સથી દુનિયાભરના તબીબોએ મેળવ્યું છે, એનાથી થર્ડ વેવ જો કદાચ આવે તો ડેફિનેટલી આપણે બને એટલા કોમ્પ્લિકેશન્સ પ્રિવેન્ટ કરી શકશું. ઘણા બધા ઇન્ટરનેશનલ પેપર્સ પબ્લિશ થયા છે, ઘણા બધા સ્ટડીઝ થયા છે કે કયા ડોઝમાં દવા આપવી, કઈ રીતના આપવી અને કયા ડોઝના લેવાથી આપણે સાઈડ ઇફેક્ટ્સ ઘટાડી શકશું. જેમ આપણે સ્ટેરોઇડની વાત કરી તો સ્ટેરોઇડ છે ને એ ડબલ એજ સ્વોર્ડ છે, બંને બાજુ દોધારી તલવાર છે. સ્ટેરોઇડ ખૂબ યુઝફુલ છે. એક જીવલેણ બીમારી જે કોવિડની હતી એમાં સ્ટેરોઇડ લાઈફ સેવિંગ હતી. સામે સ્ટેરોઇડના સાઈડ ઇફેક્ટ્સ બી ઘણા બધા પ્રૂવન છે. જેમ આપણે વાત કરી મ્યુકોરમાઇકોસિસ, ડાયાબિટીક પેશન્ટ્સ હોય અને એમાં સ્ટેરોઇડ આપી હોય અને શુગર કંટ્રોલ ના રહે તો ઘણા બધા આપણે એવા બધા ઘાતક એ બધાની માટે મેડિકલ ક્ષેત્રે વિચારણા કરવામાં આવી છે કે કેમ? જી, અત્યારના ઓલરેડી સ્ટડીઝ ચાલી રહી છે કે શું ડોઝમાં આપવી, પણ જે જીવન માટે જરૂરી છે એ સ્ટેરોઇડ સાવ આપણે અવોઇડ ના કરી શકીએ, પણ ટાઈટ શુગર કંટ્રોલ, ડાયાબિટીસના દર્દીઓમાં ન થાય તે માટેની ચોક્કસપણે વિચારણા ચાલી રહી છે, રિસર્ચ પણ ચાલી રહ્યું છે ને ચોક્કસથી આપણા મેડિકલ ટીમ પર આપણે ભરોસો કરવો જ પડે કે જે રીતે આ કોરોનામાંથી જે ટ્રીટમેન્ટ શોધીને લોકોમાં સુધારા લાવવાનો પ્રયાસ કર્યો છે, એમાં પોસ્ટ કોવિડ ઇફેક્ટમાંથી પણ ચોક્કસપણે આપણને બહાર લાવવાનો પ્રયાસ કરશે. આશા રાખીએ છીએ કે ત્રીજી લહેર એટલી ઘાતક જ સાબિત ન થાય આપણી માટે. સમય અહીંયા સમાપ્ત થાય છે. ડોક્ટર શ્યામ, ડોક્ટર મૃગાંક, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મિત્રો, આજે કરંટ ટોપિકમાં ખાસ કરીને વાત કરી છે સીરો સર્વે, આઈસીએમઆરના સીરો સર્વેમાં જે જાણવા મળ્યું છે કે ગુજરાત સહિત 11 રાજ્યો હર્ડ ઇમ્યુનિટી તરફ આગળ વધી રહ્યા છે. હર્ડ ઇમ્યુનિટી ક્યારે ડેવલપ થાય છે અને એ કેટલું સુરક્ષિત કરે છે આપને, એની સાથે એન્ટીબોડી કઈ રીતે ડેવલપ થાય છે, જો એન્ટીબોડી ડેવલપ થઈ છે તો આપ કેટલા સુરક્ષિત છો એ પણ આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે. પણ એની સાથે સાથે એટ ધી એન્ડ તો કોરોના વાયરસ કેવી રીતના બિહેવ કરી શકે છે આપણે કોઈ નથી જાણતા. ડૉક્ટરો પણ જણાવી રહ્યા છે વેક્સિન એ એકમાત્ર ઉપાય છે અને બીજો જે મહત્વનો ઉપાય છે તે છે વેક્સિન લીધા પછી પણ સાવચેતી રાખો, તો જ આપણે આ કોરોનાને માત આપી શકીશું. અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.